18મી સદી એક એવો સમય જ્યારે ભારતે એક એવો સંઘર્ષ જોયો જેણે ખરેખર આ દેશનો ઇતિહાસ હંમેશ માટે બદલી નાખ્યો. આ કહાણી છે બે મહાશક્તિઓની, એક તરફ મરાઠાઓ અને બીજી તરફ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની. તો ચાલો આ સામ્રાજ્યોના ટકરાવમાં ઊંડા ઉતરીએ અને સમજીએ કે આ બધું કેવી રીતે થયું. તો સમજી લો કે આ મેદાનમાં બે મોટા ખેલાડીઓ હતા. એક બાજુ હતા મરાઠાઓ, જે તે સમયે ભારતમાં સૌથી શક્તિશાળી સામ્રાજ્ય ગણાતા હતા, અને બીજી બાજુ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની. એ લોકો વ્યાપારી બનીને આવ્યા હતા, પણ એમની નજર તો સત્તા પર હતી. બંનેની નજર એક જ ઇનામ પર હતી, ભારત પર નિયંત્રણ, અને આ માટે ટકરાવ તો થવાનો જ હતો. તો ચાલો શરૂ કરીએ પહેલા અધ્યાયથી. પ્રથમ મુકાબલો 1775ની સાલ. આ કોઈ નાની સૂની લડાઈ નહોતી. આ તો એક એવા લાંબા અને કહી શકાય કે નિર્ણાયક સંઘર્ષની શરૂઆત હતી, જેણે આવનારા દાયકાઓ સુધી ભારતનું ભવિષ્ય ઘડ્યું. પણ સવાલ એ છે કે આ આગ લાગી કેવી રીતે? કારણ હતું મરાઠાઓના પોતાના આંતરિક વિવાદો. પુણેમાં સત્તા માટે ખેંચતાણ ચાલી રહી હતી, અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની, એમને તો બસ આવા જ મોકાની તલાશ હતી. એમણે તરત જ આ ઝઘડામાં ઝંપલાવ્યું, એક પક્ષનો સાથ આપ્યો, અને બસ સંઘર્ષની ચિનગારી ભડકી ઉઠી. તો થયું શું? 7 વર્ષ સુધી લડાઈ ચાલી, પણ અંતે કોઈ સ્પષ્ટ વિજેતા ન બન્યું. જાણે કે એક તંગ ગતિરોધ. 1782માં બંને પક્ષોએ સાલબાઈની સંધિ કરી અને એક કામચલાઉ શાંતિ સ્થાપી. પણ આ શાંતિ લાંબી ટકવાની નહોતી. જો મરાઠાઓએ પોતાનો દબદબો તો જાળવી રાખ્યો, એ વાત સાચી, પણ આ યુદ્ધથી બ્રિટિશરોને શું મળ્યું ખબર છે? એમને ભારતમાં પગ જમાવવાની જગ્યા મળી ગઈ. એમણે જાણે દરવાજામાં એક પગ મૂકી દીધો હતો. કહી શકાય કે આ તોફાન પહેલાંની ખતરનાક શાંતિ હતી. અને હવે વાર્તામાં એક મોટો ટ્વિસ્ટ આવે છે. બીજો અધ્યાય, જ્યાં આખું સંતુલન જ બદલાઈ ગયું. આ હતું બીજું એંગ્લો મરાઠા યુદ્ધ. એક એવું યુદ્ધ જેણે આ સંઘર્ષની દિશા જ ફેરવી નાખી. આ યુદ્ધનું મૂળ હતું 1802ની બેસિનની સંધિ. આ સંધિ ખરેખર તો બ્રિટિશરોનો એક માસ્ટર સ્ટ્રોક હતો. એમની ભાગલા પાડો અને રાજ કરો નીતિનો પરફેક્ટ નમૂનો. આ એક કરારે મરાઠા સરદારોમાં જ ફૂટ પડાવી દીધી, અને એ જ બન્યું બીજા યુદ્ધનું મુખ્ય કારણ. અને પછી આવ્યું 1803નું વર્ષ. મરાઠાઓ માટે આ વર્ષ બહુ જ ખરાબ સાબિત થયું. અસાય, અરગાંવ, લાસવાડી, એક પછી એક બ્રિટિશરોએ નિર્ણાયક લડાઈઓ જીતી. એમણે મરાઠાઓની સૈન્ય શક્તિને રીતસર કચડી નાખી. પરિણામ એકદમ સ્પષ્ટ: બ્રિટિશરોની નિર્ણાયક જીત. મરાઠાઓ માટે આ માત્ર એક લશ્કરી હાર નહોતી. એમણે મોટા પ્રદેશો ગુમાવ્યા, પણ એનાથી પણ વધારે, એમણે પોતાની પ્રતિષ્ઠા ગુમાવી, અને અહીંથી જ મરાઠા સામ્રાજ્યના પતનની શરૂઆત થઈ ચૂકી હતી. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ આ કહાણીના અંતિમ અને સૌથી દુઃખદ અધ્યાય પર: સામ્રાજ્યનું પતન. ત્રીજું એંગ્લો મરાઠા યુદ્ધ. આ એ યુદ્ધ હતું જેણે મરાઠા સામ્રાજ્યના ઇતિહાસ પર હંમેશા માટે પૂર્ણવિરામ મૂકી દીધું. જુઓ, આ ત્રીજું યુદ્ધ ખરેખર કોઈ બરાબરીની ટક્કર હતી જ નહીં. બીજા યુદ્ધ પછી મરાઠા શક્તિ વેરવિખેર થઈ ગઈ હતી. નાના રાજ્યો સાથે કંપનીના વિવાદો ફરી શરૂ થયા. આ તો બ્રિટિશરોનો સંપૂર્ણ વર્ચસ્વ સ્થાપવાનો છેલ્લો દાવ હતો, અને વિભાજિત, નબળા પડેલા મરાઠાઓ એમની સામે ટકી શકેમ જ નહોતા. 1818. બસ આ એક વર્ષ યાદ રાખવા જેવું છે. ભારતના ઇતિહાસમાં આ વર્ષ એક યુગના અંત તરીકે નોંધાયેલું છે. આ એ જ વર્ષ હતું જ્યારે મરાઠા સામ્રાજ્યનો સૂરજ હંમેશ માટે આથમી ગયો. બસ, ખેલ ખતમ. આ યુદ્ધના અંત સાથે ભારતમાં બ્રિટિશરોને પડકારી શકે એવી કોઈ મોટી તાકાત બચી જ નહોતી. મરાઠાઓ, જે એક સમયે આખા ભારતમાં દબદબો ધરાવતા હતા, એ હવે માત્ર ઇતિહાસના પાનાઓમાં રહી ગયા હતા. તો આ બધાનો મતલબ શું થયો? એક નવી વાસ્તવિકતા ઊભી થઈ. આ યુદ્ધોએ માત્ર એક સામ્રાજ્યનો અંત ન કર્યો, પણ ભારતના ભવિષ્યને એક નવી જ દિશા આપી દીધી. ચાલો હવે એના પરિણામ અને વારસા પર એક નજર કરીએ. આ ટેબલ પર એક નજર નાખો તો આખી વાત એકદમ સાફ થઈ જાય છે. લગભગ 43 વર્ષનો આખો સંઘર્ષ. પહેલા યુદ્ધમાં મરાઠાઓ ટકી રહ્યા, બીજામાં કંપનીએ મોટો વિજય મેળવ્યો અને મરાઠાઓ પાસેથી પ્રદેશો છીનવી લીધા, અને ત્રીજા યુદ્ધમાં મરાઠા સામ્રાજ્યનો જ અંત. એક મજબૂત સામ્રાજ્યથી લઈને એક પરાજિત શક્તિ સુધીની આખી સફર અહીં સ્પષ્ટ દેખાય છે. મરાઠાઓના પતન પછી ભારતમાં સત્તાનું કેન્દ્ર જ બદલાઈ ગયું.
હવે ભારતમાં એક જ નવી અને નિર્વિવાદ શક્તિ હતી, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની. જે કંપની વેપાર કરવા આવી હતી એ હવે આખા દેશની માલિક બની બેઠી હતી. અને આની અસર કેટલી ઊંડી હતી? વેલ, આ યુદ્ધોએ ભારતમાં કંપની શાસનની શરૂઆત કરી. મરાઠા સામ્રાજ્યનો તો નાશ જ થઈ ગયો. મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય ભારત આ બધા વિસ્તારો પર બ્રિટિશરોનું રાજકીય અને આર્થિક નિયંત્રણ સ્થાપાયું. અને સૌથી મોટી વાત, આ યુદ્ધોએ જ બ્રિટિશ રાજ માટે રસ્તો સાફ કરી દીધો, જે પછી લગભગ 150 વર્ષ ચાલ્યું. આખી વાત આપણને એક મોટા સવાલ પર લાવીને મૂકી દે છે. કેવી રીતે એક વેપારી કંપની યુદ્ધ અને રાજનીતિની કળામાં એટલી માહેર થઈ ગઈ કે તેણે એક આખા સામ્રાજ્યને ઘૂંટણીએ પાડી દીધું? આ એક એવો સવાલ છે જેનો જવાબ ઇતિહાસના પાનાઓમાં આજે પણ આપણને વિચારવા મજબૂર કરે છે. ચાલો, આજે આપણે વાત કરીએ એંગ્લો-મૈસૂર યુદ્ધો વિશે. જુઓ, આ માત્ર 4 લડાઈઓ નહોતી. ના, આ તો સંઘર્ષોની એક એવી શ્રેણી હતી જેણે ફક્ત એક રાજ્યનું જ નહીં પણ આખા દક્ષિણ ભારતના ભવિષ્યને હંમેશા માટે બદલી નાખ્યું. તો ચાલો આ ઐતિહાસિક ગાથામાં ઊંડા ઉતરીએ. આ ખરેખર એક સામ્રાજ્યના અસ્તિત્વ માટેનો સંઘર્ષ હતો. 4 યુદ્ધો, 2 મહાન શાસકો અને દાવ પર લાગેલું હતું એક આખા રાજ્યનું ભાગ્ય. આ કોઈ નાની સૂની વાત નહોતી. તો આપણે આખી વાતને કેવી રીતે સમજીશું? આપણે શરૂઆત કરીશું દક્ષિણ માટેના સંઘર્ષથી, પછી જોઈશું હૈદર અલીનો પ્રતિકાર, સામ્રાજ્યનો વળતો પ્રહાર અને વાઘનું પતન, અને અંતે આપણે સમજીશું કે કેવી રીતે એક નવી શક્તિનો ઉદય થયો. તો આ મહાન સંઘર્ષના કેન્દ્રમાં કોણ હતું? 2 મુખ્ય શક્તિઓ હતી જેમના ધ્યેયો એકબીજાથી તદ્દન અલગ હતા. ચાલો એમને ઓળખીએ. એક તરફ હતું મૈસૂર રાજ્ય. હૈદર અલી અને એમના દીકરા ટીપુ સુલતાનના નેતૃત્વમાં એ લોકો પોતાની આઝાદી અને સાર્વભૌમત્વ માટે લડી રહ્યા હતા. અને એમની સામે હતી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની, જે વ્યાપારના નામે આવી હતી પણ એનો અસલી ઈરાદો તો આખા દક્ષિણ ભારત પર રાજ કરવાનો હતો. સ્વાભાવિક છે કે આ બંને વચ્ચે ટક્કર તો થવાની જ હતી. આ સંઘર્ષ લગભગ 32 વર્ષ ચાલ્યો. 1767થી લઈને 1799 સુધી. આ 4 યુદ્ધોએ દક્ષિણ ભારતનો રાજકીય નકશો જ નહીં પણ એનો ઇતિહાસ પણ હંમેશા માટે બદલી નાખ્યો. ચાલો એક પછી એક આ યુદ્ધોને જોઈએ. શરૂઆતના 2 યુદ્ધોમાં મૈસૂરનું પલ્લું ભારે હતું. હૈદર અલીના કુશળ નેતૃત્વએ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બતાવી દીધું કે મૈસૂર કોઈ સામાન્ય રાજ્ય નથી. ચાલો જોઈએ કેવી રીતે. પ્રથમ યુદ્ધમાં કોઈની સ્પષ્ટ જીત કે હાર ન થઈ. અંતે મદ્રાસની સંધિ થઈ, જેમાં નક્કી થયું કે બંને પક્ષો એકબીજાના જીતેલા પ્રદેશો પાછા આપી દેશે. મતલબ કે જે સ્થિતિ પહેલાં હતી એ જ રહેશે. પણ આ તો તોફાન પહેલાંની શાંતિ હતી. એક વાત નક્કી થઈ ગઈ, મૈસૂરને હરાવવું આસાન નથી. બીજા યુદ્ધમાં તો મૈસૂરે કમાલ કરી દીધી, ખાસ કરીને પોલ્લીલોરના યુદ્ધમાં. હૈદર અલી અને ટીપુ સુલતાને રોકેટ જેવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને કંપનીને એવી હાર આપી કે એ લોકો યાદ રાખે. પરિણામે મેંગ્લોરની સંધિ થઈ, જે ફરી એકવાર મૈસૂરના પક્ષમાં હતી. તો પહેલા 2 યુદ્ધો પછી ચિત્ર એકદમ સ્પષ્ટ હતું. હૈદર અલીના નેતૃત્વમાં મૈસૂર એક એવી તાકાત બની ગયું હતું જેણે બ્રિટિશ કંપનીને બરાબરની ટક્કર આપી હતી. પણ આ તો વાર્તાનો પહેલો ભાગ હતો. પણ પછી વાર્તામાં એક મોટો વળાંક આવ્યો. હૈદર અલીના મૃત્યુ પછી ટીપુ સુલતાનના શાસનમાં ત્રીજા યુદ્ધ દરમિયાન શક્તિનું આખું સંતુલન જ બદલાઈ ગયું. ત્રીજા યુદ્ધમાં કંપની પૂરી તાકાત અને તૈયારી સાથે આવી. એમનો ઈરાદો સ્પષ્ટ હતો, મૈસૂર પર સંપૂર્ણ નિયંત્રણ મેળવવું. અને આ વખતે પરિણામ મૈસૂર માટે અત્યંત ખરાબ આવ્યું. શ્રીરંગપટ્ટનમની સંધિ મૈસૂર માટે એક મોટો આઘાત હતો. એમને પોતાનો લગભગ અડધો પ્રદેશ ગુમાવવો પડ્યો અને યુદ્ધના વળતર તરીકે મોટી રકમ પણ ચૂકવવી પડી. એટલું જ નહીં, ટીપુ સુલતાનને પોતાના 2 દીકરાઓને બંધક તરીકે અંગ્રેજોને સોંપવા પડ્યા. આ એમની શક્તિ અને ગૌરવ પર મોટો પ્રહાર હતો. અને હવે આપણે પહોંચ્યા છીએ અંતિમ અધ્યાય પર, ચોથું યુદ્ધ, જેણે માત્ર આ સંઘર્ષનો જ નહીં પણ મૈસૂર રાજ્યના ભાગ્યનો પણ ફેસલો કરી દીધો. આ વખતે કંપનીનો ઈરાદો એકદમ સાફ હતો. કોઈ સંધિ નહીં, કોઈ સમજૂતી નહીં. બસ ટીપુ સુલતાનનો અંત અને મૈસૂરનું બ્રિટિશ રાજમાં વિલીનીકરણ, આ જ એમનો એકમાત્ર ધ્યેય હતો.
વર્ષ હતું 1799. બસ આ એક જ વર્ષમાં દક્ષિણ ભારતનું એક સૌથી શક્તિશાળી અને ગૌરવશાળી રાજ્ય ઇતિહાસ બની ગયું. શ્રીરંગપટ્ટનમના અંતિમ યુદ્ધમાં પોતાના કિલ્લાના દરવાજાની રક્ષા કરતા મૈસૂરનો વાઘ તરીકે ઓળખાતા ટીપુ સુલતાન વીરગતિ પામ્યા અને એમની સાથે જ મૈસૂરના સ્વતંત્ર રાજ્યનો સૂરજ પણ આથમી ગયો. તો મૈસૂરના પતન પછી શું થયું? દક્ષિણ ભારતમાં જે સત્તાનો શૂન્યાવકાશ સર્જાયો એ કોણે ભર્યો અને એના દૂરગામી પરિણામો શું આવ્યા? ચાલો એના પર એક નજર કરીએ. આ યુદ્ધોએ ઈસ્ટ ઇન્ડિયા કંપની માટે આખા દક્ષિણ ભારતમાં પોતાનો દબદબો સ્થાપિત કરવાનો રસ્તો ખોલી નાખ્યો. મૈસૂરના પતન સાથે કંપની હવે માત્ર એક વ્યાપારી કંપની ન રહી, પણ એક એવી શાસક શક્તિ બની ગઈ જેણે આવનારા વર્ષોમાં ભારતના ભવિષ્યને આકાર આપ્યો. ચાલો તો હવે આ ચારેય યુદ્ધોની મુખ્ય વાતોને એકવાર ફટાફટ ફરીથી જોઈ લઈએ, જેથી આખું ચિત્ર આપણા મગજમાં સ્પષ્ટ થઈ જાય. આ કોષ્ટક આખી વાર્તાનો સારાંશ આપે છે. આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે કેવી રીતે પહેલા બે યુદ્ધોમાં મૈસૂર કાં તો બરાબરી પર રહ્યું અથવા તો એનું પલ્લું ભારે રહ્યું, પણ ત્રીજા અને ચોથા યુદ્ધમાં કંપનીએ બાજી પલટી નાખી અને અંતે મૈસૂરનો સંપૂર્ણપણે નાશ કર્યો. અને અંતે એક સવાલ જે આપણને વિચારવા મજબૂર કરે છે. જરા વિચારો, જો મૈસૂર જેવું શક્તિશાળી રાજ્ય ન પડ્યું હોત તો શું આજનો ભારતનો નકશો અને એનો ઇતિહાસ કંઈક અલગ હોત? આ વિચાર સાથે આપણે આજની ચર્ચા અહીં સમાપ્ત કરીએ.